સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના કાન કાપી સોનાની બુટ્ટી લૂંટી ફરાર થયેલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે ગત 26 મેના રોજ બેલંજા વિસ્તારમાં રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાની બુટ્ટી માંગતા મહિલા રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ પાછળથી આવી બળજબરીપૂર્વક કાન કાપી અંદાજે 15,000 રૂપિયાની સોનાની બુટ્ટી લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં મહિલાએ કાનના ગંભીર ઈજા થતા 7 ટાંકા આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો તપાસ જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ચોટીલાના ઋતિક સંજયભાઈ કાવઠિયાને અને કાજલબેન જોગિન્દ્રા શર્માને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે પૈસાની જરૂરિયાતને કારણે તેણે આ લૂંટ અંજામ આપી હતી. આ લૂંટેરી બુટ્ટી 27,000 રૂપિયામાં વેચી નાખી હતી અને હાલ બંને આરોપી ઉત્તરાયણ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત. ગઈ તારીખ 26/5/2026 ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા. અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓન ડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા અને પીએસઆઈ એ.આર. ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે એક કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ એની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે. આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ગયો ચૂક્યો છે. અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે. અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે. અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે. એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આરોપી સુરતમાં રહેતો હતો કે એ સુરતમાં આવજાવ કરે છે. સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે.